हेलो दोस्तों, वेलकम टू माय यूट्यूब चैनल। मारी यूट्यूब चैनल में तमाરું स्वागत है। तो आज कनुभाई साहेब ने विदाय समारंभ અને 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ રાખેલો હોવાથી આપણે તેને નિહાળીએ। તો ચાલો, आज છે આપણા કનુભાઈ સાહેબ, એમનો ફૂલોથી સ્વાગત કરવામાં આવે છે। હવે નાના નાના બાળકો ગીત ઉપર એક્શન કરશે। જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા। આ દેશની ધરતી પર એવા હતા નરકંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા। વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ,
ટેબલ વચ્ચે બોલ. હા हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की धड़कन हैं। हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की धड़कन हैं। पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। अब तुम्हारे हवाले वतन साथियों, हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की धड़कन हैं। टूटने ना दो भारत का विश्वास तुम, जीत की लेके दिल में बढ़ो प्यास तुम। अपने खून से लिखो अपना इतिहास तुम, अपने खून से लिखो अपना इतिहास तुम। अपने भारत को अपना नमन साथियों, नमन साथियों। हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की धड़कन हैं। એ એમને તો ક્યારે જવાનું છે નહીં. અને મારા ગામના તમામ યુવાનોનો દિલથી આભાર છે કે એમનું કરશું શું કરશું, પણ એક માત્ર મેસેજ નાખેથી તમામ કામ થઈ ગયા છે. તો મને સમજાય છે કે આપણું ગામ એ ખૂબ સારું ગામ છે. સાહેબના ગયા પછી કદાચ મને કોઈ તકલીફ પડશે નહીં. અને હું તમને બધાને એટલી ખાતરી આપું છું કે જે સંસ્કારનું સિંચન કનુભાઈ, સેજલબેન, સોનલબેન જે અહીંયા જૂના શિક્ષકો હતા એ બધાએ કર્યું છે, એમાં કશી ઉણપ નહીં આવે અને અવિરત ચાલુ રહેશે. છોકરાઓના ભણતર વિશે પણ આપ નિશ્ચિત રહેજો. મારો નંબર મેં દરેક છોકરાઓને આપ્યો છે. નાનો મોટો કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોન્ટેક્ટ કરી શકશો. બસ એટલું જ કહીશ કે મને ક્યારેક જરૂર પડે ને, નાનો છું ને થોડુંક નવું છું, તો આપ સૌ સાથ સહકાર આપશો મને. જય શ્રી કૃષ્ણ. હવે આપણે રમેશભાઈ આપણા સભ્ય સચિવ, એમને નમ્ર વિનંતી
કે સાહેબના પરમ મિત્ર એવા રાજુભાઈ જે કોઠિયામાં પોતે શ્રેષ્ઠ સર્વિસ બજાવી રહ્યા છે, એમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. દિનેશભાઈ અત્યારે હાજર હોય વિડિયો ચાલુ કરો. મહાદેવભાઈ રાયમલપુરામાં શિક્ષક તરીકે સાહેબની જેમ ખૂબ લાંબા સમયથી ફરજ બજાવે છે. દિનેશભાઈ આપણે આવી જાઓ. દિનેશભાઈને નમ્ર વિનંતી કે મહાદેવભાઈનું પણ હાર્દિક સ્વાગત કરશે. આપણે એસએમસીના સભ્ય સચિવ છે, એમને પણ વિનંતી કરશું કે દિલીપભાઈ રણોદરા મઠ એમનું પણ હાર્દિક સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. આપણે રહીજીભાઈ જો ડાયાજી ચૌલદ મઠ આચાર્ય ડાયાજીનું હાર્દિક સ્વાગત કરશે આપણા રહીજીભાઈ. આપણે બહેનોમાંથી નૈનાબેન તમે રહી જાઓ, નિકિતાબેનને આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરશું એમનું. રહી જાઓ. સાહેબ શ્રી કાળુસિંહનું સ્વાગત પણ આપણે કરશું. આપણે પ્રતાપસિંહ આવી જાવ તમે. હા, કનુભાઈ આવી જાવ તમે. તાલુકો ધંધુકા જે હાલ રાણપુરમાં આવે છે, જિલ્લો આપણો અમદાવાદ છે, તે જગ્યાએ નોકરી લાગ્યા હતા. 7 વર્ષ એમણે ત્યાં સરસ મજાની ફરજ બજાવી છે અને એ પછી તારીખ 16/7/1999 ના રોજ આપણી જીયારા મઠની ભૂમિ પર એ શિક્ષક તરીકે આવ્યા અને એ પછી અવિરત 27 વર્ષ સુધી એમણે જે સેવા આપી છે ને એનું શબ્દોમાં વર્ણન થાય એવું નથી. થોડીક મારી કમનસીબી એવી છે કે મને માત્ર 1 જ વર્ષ સાહેબ જોડે કામ કરવાનો અવસર મળ્યો છે, પણ ખરેખર અમુક વસ્તુ હું કહું ને તો મને પણ બહુ નવાઈ લાગે છે. જ્યારે હું આવ્યો ને એટલે મને એમ હતું કે ભાઈ 54 વર્ષની ઉંમર છે સાહેબની, સાહેબ વહીવટી નિષ્ણાત હશે, કદાચ કોમ્પ્યુટર કામ નહીં આવડતું, પણ યુવાનને પણ શરમા આવે ને એવા કોમ્પ્યુટરના નિષ્ણાત છે આપણા સાહેબ. અને ખરેખર સાહેબ જોડે તો જે શીખવા જેવું છે એની વાત જ થાય. સાંજે છૂટતી વખતે છોકરાઓએ 4:45 અવશ્ય બધાએ ભેગા બેસવાનું. ગીતાના છે બીજ ભરવા જઈએ છીએ આપણે બધા જઈએ છે ને, બાળકોને લઈ જવાનું. તમે જો બીજના દિવસે જ્યારે શાળાઓમાં આજુબાજુની શાળાઓમાં જોજો બધા બાળકો રામાપીરના મંદિરે હશે. રામાપીર આપણે બધાનું ભલું કરે અને દરેક દેવી દેવતાઓ બધાનું ભલું જ કરે છે, પણ આપણું કર્મ જે છે, તમારું કર્મ તમે છૂટી જાઓ છો, બાળકને સાથે લઈ જાઓ, એ દિવસનું શિક્ષણ એનું બગડ્યું. ઘણા લોકો એવું કે આપણે તો ખાવા જ આવે છે. તમે વિચાર તો કરો, આપણે એક સારી ભાવનાથી જતા હોય, પણ ઘણા લોકો એવું વિચારે કે આપણે તો ખાવા જ આવે. આપણે ખાવા માટે જન્મ્યા નથી, ખવડાવવા માટે જન્મ્યા છીએ, એવું નૂર આપણામાં હોવું જોઈએ. વધારે વાત નથી કરતો. કનુભાઈ સાહેબે જેટલી વાત કરીએ ને, કનુભાઈ સાહેબ મારા મિત્ર છે. હું હવે 3 મહિના પછી રિટાયર્ડ થવાનો છું, પણ આખા દસકોઈ તાલુકાની અંદર કોઈ પણ શાળામાં જાઓ ને
અને પૂછો કે રાજુભાઈ ડાભી કે કોઠિયા શાળાવાળા ને આવું એક નામ બનાવ્યું છે આ બધાના સહકારથી. આજુબાજુની વસ્તી જે છે એમાં પણ નામ કમાય છે, ક્યાંક ને ક્યાંક બધા ઓળખતા હોય કેમ કે આવો સાહેબ બસ અમારે આટલી અમારી મૂડી છે. અને એની મેળે એવું થતું નથી 40 વર્ષ. રહેજો 2 મિનિટ હો, સામે આવી જાઓ તમે. બીજા ધોરણમાં એક માત્ર છોકરી છે, બાકી બધા છોકરા છે. 5માંથી 4 દીકરા અને 1 દીકરી. આવી જજો ગ્રામજનો, આપણે કોઈ રહી ના જાય સાહેબને મળવા માટે થઈ. ભરતભાઈ, રૈજીભાઈ એમના પરિવાર સાથે. એ પછી કોદરભાઈ, શાળા માટે હર હંમેશ તૈયાર રહેવા કોદરભાઈ, ભરતભાઈ એમના પરિવાર સહ. એક નાની એવી વાત કહીશ કે આ જે ડેકોરેશન ને બધું છે ને, હું કોઈને ઓળખતો નહોતો. મેં એક જ વખત કીધું કે આપણે કંઈક આવું કરવું છે, તો બધી વ્યવસ્થા ભરતભાઈએ ગોઠવી છે. તો એક વખત એમના માટે ખૂબ ખૂબ સરસ મજાની તાલીઓ પાડી દઈશું આપણે. ઉર્મિલાબા, એમના તરફથી સાહેબને સાલોરાની સન્માન કરવામાં આવે છે. એટલે ગામના મિત્રો જોડે રહેજો, નામ ના ખબર હોય તો મને કહેતા રહેજો. પ્રતાપસિંહ પરિવાર તરફથી સાહેબને ગિફ્ટ. પ્રવીણભાઈ, લક્ષ્મણસિંહ. છોકરાઓ તાલીઓ પાડો લ્યા. એમાંય કેવું પડે હો, તમને તો ભૂખ લાગે છે ને બધા. મંગાજી, ફતાજી શાલ ઓઢીને સાહેબનું સન્માન કરશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી સાહેબ માટે બધું અર્પણ. માનસિંહભાઈ, અંબાલાલભાઈ. શિવાભાઈ, પૂંજાભાઈ, કાનજીભાઈ અને શિવાભાઈના દીકરાનો દીકરો પિયુષ. દેવાંગ, આદિત્ય આવી જાઓ તમે આગળ. થોડીક ધીરજ રાખશું આપણે. હા, અને આપણે પ્રસાદની વ્યવસ્થા સાહેબે બધા માટે કરી છે. આ ખરેખર કહેવાનું ના હોય પણ તમને ફરી યાદ કરાવું છું. એટલે કોઈએ એમને એમ જવાનું નથી ઘેર. કાનજીભાઈના પરિવાર તરફથી પણ સાહેબને ગિફ્ટ અર્પણ. સાહેબના મિત્ર એવા દિનેશભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું આપણે બધા. હવે સાહેબના જૂના સાથી મિત્ર એવા નેહાબેન. જો નેહાબેનની તૈયારી જોઈ લો. શ્રીફળ, સાકર, જે શકન કહેવાય ને એ બધું લઈને આવ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી નેહાબેનને વધાવી લઈશું. સાથે એમના સુપુત્ર પણ છે.
નેહાબેન માટે પણ એક વાત કહીશ તમને, ભલે અમે મળ્યા નહોતા, જેવી બદલી થઈ મેં એક જ વખત ફોન કર્યો હતો. બેને નંબર હંમેશા સેવ રાખ્યો છે અને ક્યારે પણ જરૂર પડે તો હંમેશા માર્ગદર્શન આપે છે આપણને. હવે ગામમાં બહેનો ભાઈઓ કોઈ રહી જતા હોય તો આવજો. પ્રવીણભાઈ અંબાલાલભાઈ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ગોવિંદભાઈ કાળાજી, વડાજી ગોદાજીભાઈ, ભરતભાઈ ફુલાજી, દશરથભાઈ ડાયાજી જો સાહેબના વિદ્યાર્થી છે એટલે પગે લાગેલા ખબર પડી જાય કે સાહેબ જોડે ભણેલા છે. લાલાભાઈ અંબાલાલભાઈ અભાજીભાઈ, લાલભાઈ અભાજીભાઈ, ચેતનભાઈ કાંતિભાઈ, ભગ્નેશભાઈ કાનજીભાઈ, લાલાભાઈ અંબાલાલભાઈ, માનસિંહભાઈ ડાયાજી, ભૂપતભાઈ રાવજીભાઈ, ધોળાજી શકરાજી, સોમાજી સોટાજી, રમીલાબેન, આપણા મધ્યાહન ભોજનના જોડાના જાણીતા ભગવાનભાઈ, સૌથી વધારે દુઃખ એમને થયું હતું એ સમયે, પણ હવે એ સમયને ભૂલીને આગળ વધવાનું છે ભગવાનજી. જયદીપ રમેશભાઈનો બાબુ છે. સનાજી ફતાજી, હવે આશાપુરા ગ્રુપ પણ સાહેબ માટે મોમેન્ટો તૈયાર કરીને લાયા છે. ના તમે આવી જાઓ આગળ, તમારા થકી જ સાહેબને આપવાનું છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બેન તરફથી પણ સાહેબનું સન્માન તાલીઓના ગડગડાટ સાથે વધારી લઈશું. આશાપુરા ગ્રુપ, વાઘજી માસ્ટરનો લાટ, જે પણ સ્કૂલ માટે સદૈવ હર હંમેશ ખડે પગે હોય છે અને બધા જ માંથી લગભગ 90% સાહેબના સ્ટુડન્ટો છે. સાહેબ તમારી ગાડીમાં આવી જશે ને બધું? છોટાજી ગગાજી એ પછી આપણા રસોઈયા દરેકને મળી જ જશે. આમ સીધા ઉપર જાઓ, સાહેબની બાજુ બેઠા આવી જાઓ, બેટા આગળ આવી જાઓ. જો અત્યારે આપણે ખાલી પ્રતિકાત્મક રૂપ અપાઈએ છીએ. અપાઈ દીધા પછી અહીંયા જ લઈશું, તમને માપ સાઈઝ પ્રમાણે આપશું એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. હાર્દિક અહીં આપી દો થોડીક વાર.
આ સદી એ શિક્ષણની સદી છે, બરોબર. શિક્ષણ થકી જ આપણો ઉદ્ધાર છે. બીજા જે ખોટા આપણા જે દૂષણો છે એમાં ખર્ચા કદાચ ના કરશો, ઓછા કરશો તો ચાલશે, પણ બાળકને સારી નોટ, સારું શિક્ષણ, સારી કોલેજ, સારી સ્કૂલ મળે એવા આપણે બધાએ પ્રયત્ન કરવાના. બીજી એક વાત કહું કે શિક્ષણની સાથે માણસના જીવનમાં સંસ્કાર અને ગુણો આ ખૂબ જ મહત્વના. એકલું શિક્ષણ હશે તો એ કદાચ મારી માન્યતા પ્રમાણે થોડું લુખું પડશે. માણસની કિંમત ક્યારે થાય? શિક્ષિત તો ખરો જ, પણ શિક્ષણની સાથે એની અંદર ગુણ હોય, એની અંદર સંસ્કાર હોય તો એ ગુલાબના ફૂલની જેમ દીપી ઉઠશે. એટલે મેં પોતે બાળકોનામાં અત્યાર સુધી મારા ભણાયેલા લગભગ બધા યુવાન થઈ ગયા અને એમના બાળકો પણ ભણાવવાનો ભગવાને સરસ મોકો આપ્યો, બરાબર. પણ પહેલેથી મારી યથાશક્તિ પ્રમાણે શિક્ષણની સાથે માણસની અંદર ગુણ અને સંસ્કાર નિર્માણ થાય એવો મેં પ્રયત્ન કર્યો છે. કારણ કે શિક્ષણ થકી તો આપણે બધા ઓળખાઈશું. શિક્ષણનું મહત્વ સહેજ પણ ઓછું નથી આંકવાનું, પણ શિક્ષણની સાથે ગુણ હશે અને સંસ્કાર હશે તો જ એ માણસની કિંમત વધશે. આપણી સંસ્કૃતિ પણ આપણે જોઈએ તો ગુણપૂજક સંસ્કૃતિ રહી છે. મહાભારત, રામાયણ કાળથી આપણે જોઈએ છે, બરોબર. તો એમને અત્યારે હજારો વર્ષો થઈ ગયા છતાં પણ આપણે યાદ કરીએ છીએ. શા માટે? તો કે એમની અંદર એવા ગુણો હતા, એમનું એવું ચારિત્ર્ય હતું, એમની અંદર એવા સંસ્કારો હતા, એટલે આપણે એમને યાદ કરતા રહેલા છીએ. તો એવી જ રીતે આપણી સંસ્કૃતિ જે ગુણપૂજક સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે આમ રામ અને કૃષ્ણ તો કદાચ આપણે ના બની શકીએ, બરાબર, પણ એમના આદર્શો પકડીને આપણે જીવન જીવીશું તો આપણા ઘરથી માંડીને ગામમાં, રાષ્ટ્રમાં આપણે સરસ રીતે જીવી શકીશું. એક સૃષ્ટિ પર એક માનવ તરીકે આપણે આવ્યા તો માનવ તરીકેનું આપણું જે કર્તવ્ય છે અને ભગવાને આપણને જે સૃષ્ટિ પર માણસ તરીકે મોકલ્યા તો એ પણ કર્તવ્ય આપણે સરસ રીતે નિભાવીશું. અને આ બધું શિક્ષણ અને સંસ્કારથી જ શક્ય બને છે. એટલે આમ તો કહેવાનું તો ઘણું બધું છે, બરાબર, પણ સમય મર્યાદામાં આપણે પૂરું કરીએ. બીજું સાથે સાથે એ પણ વાત કરું કે આપણું જે ગામ જીયારાનો મઠ, બરાબર, 26-27 વર્ષનો આમ તો લોહીનો સંબંધ નહોતો, પણ લાગણી એવી છે કે એ કંઈ શબ્દોમાં વર્ણન ના કરી શકાય. એટલે હજી પણ ફરીથી કહું છું કે આ બદલી થવાથી ગામ સાથેનો સંબંધ કંઈ ઓછો નથી થતો, પૂરો નથી થતો, બરાબર. ગામ સાથેનો, સ્કૂલ સાથેનો સંબંધ એ આપણો કાયમ જીવંત રહેવાનો જ છે, રહેશે. પણ આપણે બધા ખૂબ ભણીશું. વાલીઓને પણ ફરીથી કહું છું કે બાળકોને ખૂબ ભણાવજો, સારા સંસ્કારો મળે એવો પ્રયત્ન કરજો. આપણા જે હવે પછીનો જે સ્ટાફ છે, આપણા વિનોદભાઈ સાહેબ, આશાબેન, એ પણ ખૂબ સરસ અને સંનિષ્ઠ શિક્ષકો છે, સારી રીતે શિક્ષણ આપશે, બરાબર. એટલે એમ શબ્દો તો ઘણા બધા છે પણ સમય મર્યાદાના કારણે આપણે પૂરું કરીએ. ગ્રામજનોએ, બાળકોએ, બહેનોએ જે પોતાનો કિંમતી સમય આપી અને આ પ્રસંગ દીપાવ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય શિક્ષક. સરસ. કરુભાઈ સાહેબે જે નિચોડ આપવાનો ચોરી કરીને આવી ગયો, બરાબર, આપણે કેસ કરવો પણ આપણે હા ચોર બનાવી ગયો, બરાબર, વાત ચાલે, બરાબર, અનજાણે બહુ સમજાવે એવું બધું